ભાજપે પદાધિકારી વિલંબ મુદ્દે નિવેદન આપ્યું છે। સ્થાનિક ઝોનવાર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક યોજાઈ હતી તો પીએમ પ્રવાસની બેઠક સ્થગિત રહી છે। ફરી ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ 22 થી 25 સુધીમાં નિમણૂક શક્ય થઈ શકે છે। મોટાભાગની કામગીરી પૂર્ણ થયાનો દાવો કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પદાધિકારી વિલંબ પર ભાજપનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતની જનતાએ 90% સમર્થન ભાજપને આપ્યું છે તો અમારી પ્રક્રિયા મુજબ સ્થાનિક ઝોનવાર સંભાળવાનું કામ પૂર્ણ થયું છે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી। પીએમ પ્રવાસના કારણે વચ્ચે બેઠક સ્થગિત કરવામાં આવી હતી। ફરી ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી। મોટાભાગે કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે તો 22 થી 25 સુધીમાં મોટાભાગની નિમણૂકો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમો આવ્યા એવા 2-3 કાર્યક્રમોના કારણે ફરી એક વખત પાર્લામેન્ટરી બોર્ડ એટલે કે ચૂંટણી સમિતિ સાથે બેઠક થઈ અને ક્રમશઃ ટૂંક સમયમાં તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં જુદા જુદા પદાધિકારીઓની નિમણૂક થશે। સૌપ્રથમ 22, 23, 24, 25 આ તારીખ સુધીમાં મોટાભાગની નિમણૂકો થઈ જાય એવું અંદાજ છે।